श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં વિવેક ધૈર્યાશ્રય આપણે ચાલે છે. કાલે આપણે વિવેક વિશે જોયું હતું, આજે ધૈર્ય વિશે આવે છે. હવે ધૈર્યનું વિશેષ કરીને નિરૂપણ કરાય છે. મરણ પર્યંત સર્વ પ્રકારથી હંમેશા 3 દુઃખને સહન કરવા તેને ધૈર્ય કહે છે. ધૈર્ય દ્રઢ કરવા માટે શરીરના, વાણીના અને મનના ભોગો છોડવા, કારણ કે મોટાભાગના દુઃખો આપણા લૌકિક ભોગોનું પરિણામ જ હોય છે. ભોગનો ત્યાગ કરી મનને શ્રીકૃષ્ણમાં જોડવામાં પ્રયત્ન કરવો. ઇન્દ્રિયો અને શરીરનું અકુદરતી રીતે દમન ન કરવું. ઇન્દ્રિયો અને શરીરને પ્રભુ સાથે જોડવાથી તેઓ આપોઆપ કાબૂમાં આવી જાય છે. દુઃખની ક્ષણમાં ધીરજ ગુમાવી મનથી ભાગી પડે તે કાયર કહેવાય. બધાના હૃદયમાં મારા સ્વામી કૃષ્ણ બિરાજે છે. એ સત્યને યાદ રાખી સામી વ્યક્તિની કઠોરતા સહન કરવી જોઈએ. તેમજ 3 પ્રકારના દુઃખમાં આધિભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને દૈવિક દુઃખ, એવી રીતે 3 પ્રકારના દુઃખનો આ ધૈર્યમાં વિસ્તાર કર્યો છે. આધિભૌતિક દુઃખ, દેહ સંબંધી દુઃખ, આ દેહ અને દેહ સંબંધી સગાવાલાઓનો દુઃખ વડે જે આધિ વ્યાધિ ઉપાધિ રૂપ માની લીધેલું દુઃખ થાય છે તે બધું દેહ સંબંધી દુઃખ સહન કરવું. આધ્યાત્મિક દુઃખ, ઇન્દ્રિય સંબંધી દુઃખ, કામાદિ વડે જે દુઃખ દેહ સંબંધી દુઃખ ઉપરાંતનું મનમાં થાય છે તે. આ દુઃખ લૌકિક વિષયોને નિયમમાં રાખવાની કચાશથી થાય છે. દેવ ગૃહાદિકથી જે દુઃખ થાય તે આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવે છે. આધિભૌતિક દુઃખ અને આધ્યાત્મિક દુઃખ બંનેમાં મનના દુઃખની વ્યવસ્થા એમ સમજવી કે દેહાધ્યાસથી જે દુઃખ મનમાં થાય તે આધિભૌતિક દુઃખ અને ઇન્દ્રિયાધ્યાસથી મનમાં જે દુઃખ થાય તે આધ્યાત્મિક દુઃખ સમજવું. હવે આવ્યો આધિદૈવિક દુઃખ. પ્રભુ તરફથી પ્રતિબંધાદિક થવાથી થતું દુઃખ પ્રભુ સેવામાં આગળ વધવામાં પ્રભુ ઈચ્છા ન હોવાથી અનેક પ્રકારના પ્રતિબંધ નડે તેથી જે દુઃખ થાય તે મનમાં કેવી રીતે ભાવના રાખી આ દુઃખો સહન કરવા તે કહે છે. જેવી રીતે આધિભૌતિક દેવ સંબંધી દુઃખમાં તક્ર છાસની પેઠે ભાવના રાખવી, આધ્યાત્મિક ઇન્દ્રિય સંબંધી દુઃખમાં જળ ભરતના જેવી ભાવના રાખવી અને આધિદૈવિક પ્રતિબંધાદી ગોપ ભાર્યાના જેવી ભાવના રાખવી. છાસમાં મમત્વપણાની બુદ્ધિ રહેતી નથી, તેમ આ દેહમાં પણ મમત્વપણાની બુદ્ધિ ન રાખવી. ભરતજીને પરોપકાર કરવા છતાં હરણીના બચ્ચામાં મમતા થવાથી હરણીઓનીમાં જન્મ લેવો પડ્યો. પછી જ્યારે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો ત્યારે પ્રભુ કૃપાના બળે પાછલા જન્મનું ભાન રહેવાથી કોઈનો સંગ ન કરવાનો નિશ્ચય કરી જળ, માટી, પથ્થર વગેરે પેઠે રહેતા હતા, એટલે જળ ભરત કહેવામાં આવ્યા. ઇન્દ્રિયોના વિષયોમાં પૂર્ણ વૈરાગ્યવાન હતા, જેથી ભૂખ વગેરે પણ બાધા કરી શકતી નહીં. તેથી ભાવનાથી ઇન્દ્રિય સંબંધી આધ્યાત્મિક દુઃખ સહન કરવું. પ્રભુ તરફથી પ્રતિબંધાદિક દુઃખમાં જેમ અંતર્ગતા ગોપીજનોને કામભાવથી પ્રભુને મળવાની ઈચ્છા હતી, જેથી પ્રભુએ તેમને તેમના સંબંધી દ્વારા મળવામાં પ્રતિબંધ કર્યો, તે પ્રતિબંધનું દુઃખ તેમને ભાસવા લાગ્યું અને પછી પ્રભુ મળવામાં વિલંબ થતાં વિરહતાપ એવો પ્રગટ થયો કે તે વિરહતાપ દ્વારા કામભાવ વગેરે સકામ વૃત્તિઓ ભસ્મ થતાં તેમનો પ્રાકૃત દેહ પડી ગયો અને નિષ્કામ થઈ પ્રભુના ચરણારવિંદમાં પહોંચી તે પ્રમાણે પ્રતિબંધાદી દુઃખમાં દેહાંતે હું નિશ્ચય કૃતાર્થ થઈશ એવી બુદ્ધિથી વિરહનો અનુભવ કરતાં કરતાં પ્રભુના સ્વરૂપમાં નિષ્કામપણાથી ચિત્ત જોડવું. જે ગોપિકાનો નિર્ગુણ દેહ હતો તેમને ભગવાન પ્રત્યે જવામાં પ્રતિબંધ ન નડ્યો અને ત્યાં ગયા બાદ પ્રભુએ પાછા જવા આજ્ઞા કરવા છતાં પાછા વળવાની બુદ્ધિ ન કરતા ધૈર્યથી ભક્તિ માર્ગ અનુસાર ઉત્તર દીધો. એટલું ગોપીજનોમાં ધૈર્ય હતું. તે પ્રમાણે આપણે પણ પ્રભુ અને તેને લાયકની વસ્તુ આપણી ઈચ્છાનુસાર મેળવવામાં તેમજ લૌકિકમાં પણ આપણી ઈચ્છા અનુસાર મળવામાં વિલંબથી થતું દુઃખ સહન કરી
નિર્વ્યધિ સ્નેહથી નિયમપૂર્વક પુષ્ટિમાર્ગમાં રહેવાથી પ્રભુ ફળ દેશે જ.